તો આજે હું બનાવીશ હોલી ગેજેટ. તો પહેલો ગેજેટ હશે એ ગેજેટ હું બનાવીશ ટીશ્યુ પેપરથી. તો એની માટે પહેલાં આપણે કરવા પડશે સિંગલ ટીશ્યુ પેપર. આવી રીતના સિંગલ રાખવા પડશે. તો ચલો આપણે બનાવીએ. ગાઈસ, હવે હું બનાવું છું હોળી માટે પહેલો મીન્સ કે ટીશ્યુ પેપર બોલ એમ છે આપણે કહી શકીએ. એની માટે એક લેશું તો એક આટલું જ નાનું એવું ટીશ્યુ પેપર અને એને સિંગલ લેવાનું છે આપણે. અને પછી એની અંદર નાખશું આપણે હોલીનો કલર. તો ચલો આપણે કલરફુલ પણ બનાવી શકીએ છીએ. તો પહેલામાં હું લઈશ યલો કલર. આટલો કલર નહીં થાય એટલે આપણે લઈશું હજી થોડો વધારે કલર. કેમ કે વધારે કલર હોય તો મારવામાં થોડી વધારે મજા આવે. બસ અને હવે આની માટે જોશે રબર બેન્ડ. તો હું લેતી આવું રબર બેન્ડ. તો ગાઈસ, હું રબર બેન્ડ લઈને આવું પછી હું તમારાથી મળી. ગાઈસ, હું આવી ગઈ છું રબર બેન્ડ લઈ અને આ રીતે આપણે કરીને તો ગાઈસ આ કંઈક વધારે સુધી મારી હતી. बलम पिचकारी जितनी થોડું આપણે લઈ લઈશું અને કટ કરી દઈશું. જો ગાઈસ, સામાન્ય થઈ ગયું છે આપણું વાળી. તો પછી આપણે છેલ્લાનો ટેસ્ટ ટ્રાય લઈશું. હવે આપણે લેતા આવશું બીજો કલર. તો ગાઈસ, બીજું આપણે બહુ જ કલરફુલ બનાવશું. કારણ કે પછી એક કલરથી છે ને વધારે મજા ન આવે. વધારે મજા ન આવે. તો હવે હું લઈશ એક બીજો કલર. તો ગાઈસ, હવે હું લઈશ બેબી પિંક કલર. તો ચલો કલર પણ થોડો જ લઈશું આપણે. કારણ કે ભાઈ વધારે કરશું પણ એટલું પણ નહીં, મીડિયમમાં રાખવાનું છે. નકર પછી આ ટીશ્યુ પેપર જે એકલું હોય છે ને પછી એ ફાટી જશે. તો આ ઠેલીને મૂકી દઈશ. બલમ પિચકારી. તો ગાઈસ, શીટ આપણે બીજું લેવું પડશે કેમ કે આ જોઈન્ટથી ફાટી ગયું. તો ચલો બીજાની અંદર આ ટ્રાન્સફર કરી દઈશું. તો ગાઈસ, તો એમાંથી મેં બીજામાં ટ્રાન્સફર કરી લીધું છે. કારણ કે એમાં કંઈક આમ થોડું નાનું હતું તો સમાતું નહોતું એ લીધે. તો ચલો પહેલાં આપણાની આમથી થોડો કલર ઓછો કરવો પડશે. કેમ કે આપણું પેપર છે પતલું ટીશ્યુ પેપર. તો એની અંદર એ વધારે એડજસ્ટ ના થઈ શકે. તો ગાઈસ, આપણે લીધો છે આટલો કલર. હવે આનાથી રીતના કરી લઈશું. પછી આને હું એકવાર ટેસ્ટ પણ કરીને દેખાડી દઈશ. અને ગાઈસ, તમારા ઘરે ટ્રાય કરજો. હા, હોળી માટે મસ્ત વસ્તુ છે.
તો આને હવે કરી લઈશું આપણે રબર બેન્ડથી બાંધી લઈશું. અને ગાઈસ તમારી જોડે રબર બેન્ડ ના હોય તો તમારા ઘરે થ્રેડ તો હશે તો તમે થ્રેડથી તમે કરી શકો છો. આના ઉપરથી થોડું કટ કરી દઈશું આપણે. દેખો આ પણ એક રાની જેવું મને રેડી થઈ ગયું છે. અને આ છે હવે આપણે લાસ્ટ. તો લાસ્ટમાં હું કલર જોઈ લઈએ હું કયો કલર લઉં. તો ગાઈસ લાસ્ટમાં હું લઈશ પર્પલ કલર. આની અંદર હું થોડો પર્પલ કલર નાખી દઉં. તો આ પેપરને થોડું કટ કરવું પડશે મારે. અને ગાઈસ અને થોડું આપણે કટ કરી લેશું. આ જો આને અત્યારે હું કટ કરું છું. આને કટ કરવામાં થોડી પ્રોબ્લેમ આવશે પણ થઈ જશે ઇઝીલી કટ. હા જો હવે આપણે આની અંદરથી ઇઝીલી લઈ લઈશું થોડો કલર. અને ગાઈસ તમે આને ઘરે બનાવો તો એક વસ્તુનું ધ્યાન રાખજો કે તમે વધારે કલર ના નાખતા. કારણ કે જો પતલું ટીશ્યુ પેપર હોય તમારે તમારા ટીશ્યુ પેપરના સાઇઝથી તમે નાખજો. જેમ કે થોડું જાડું એવું હોય તો તમે થોડું વધારે કલર નાખી શકો છો. અને પાતળું હોય તો તમે વધારે કલર ના નાખતા કારણ કે પછી એ ફાટી જશે. અને તમે આ ઘરે પણ તમે ટ્રાય કરી શકો છો ગાઈસ. અને હોળીમાં તમે સેફ ધ્યાન રાખજો કારણ કે હળદા પાકા કલર હોય છે તેના લીધે તમારા આંખમાં પણ પડી શકે છે. Be safe and જો ગાઈસ આમાં હું જ પાકા કલર લાવીશું. હવે આ પેપરમાં તો કટિંગ કરવાનું આવશે નહીં કેમ કે આ ઓલરેડી નાનું જ છે તે માટે. અને આને હું છેલ્લે તમને જ્યારે આપણે ટેસ્ટ કરીશું ત્યારે આને પણ હું તમને ટેસ્ટ કરીને દેખાડીશ. તો આ જો અત્યારે આપણે બનાવ્યા છે આવા 3 જોઈ શકો છો તમે. એક છે પર્પલ, એક છે પિંક અને એક છે યલો. હવે આપણે બનાવશું બોટલ. તે માટે આપણે લેવી પડશે એક બોટલ. તો આપણે લઈ લઈશું એક બોટલ અને એની અંદર કરવાનું છે આપણે કાણું. તો ચલો ગાઈસ હવે આપણે કરશું એક બોટલ વાળું. તે માટે આપણે બોટલના કેપ ઉપર કરશું એક હોલ અને એના ઉપર લગાવશું પછી આ કેપ. એનાથી થશે તો પહેલાં આપણે કરી લઈશું ખીલીના મદદથી કાણું બોટલ ઉપર. અને ગાઈસ તમે હોળીના દિવસે કરવા બેસો અને તમે આનો હોળીના દિવસે તમે આનાથી તમારા ફ્રેન્ડ્સ કે ભાઈબંધોને તમે આનાથી મસ્ત કલરફુલ કરી શકો છો.
છે. અને ગાઈસ આ અવાજને તમે થોડું ઇગ્નોર મારજો, કારણ કે આવો અવાજ તો હવે આવવાનો જ છે. ઓકે તો ગાય અને ગાઈસ તમારે આને કેપ ઉપર ખાડો કરવાનો છે. હજી આનાથી થોડો મોટો કરવાનો છે આપણે, કારણ કે આખું અંદર નાખવાનું છે. તે માટે તો ચલો આપણે કામ કરીએ બેઠા બેઠા. તો ગાઈસ આપણું મની રેડી થઈ ગયું છે અને હવે આની અંદર આપણે ફિલ કરીશું ગુલાલ. તો આની અંદર હવે હું કયો કલરનો ગુલાલ ફિલ કરું હું તમને ઓપ્શન દેખાડું, એમાંથી તમે મને તેમાંથી આપણે ગુલાલ લેશું. ચલો ગાઈસ આપણું આ મની ગયું છે થવાનું, મીન્સ કે આ હોલીનું ગેજેટ. તો પહેલાં આપણે અજુ શેક કરી દઈશું, પછી એને આમ, અને હવે જોવાનું મેજિક. તો ગાઈસ આ કંઈક આઈના રીતે ઉડે છે, પણ આની અંદર તમે જેટલો કલર બગાડ્યો તો આપણું મની રેડી થઈ ગયું છે. રેડી થઈ ગયું તો હવે આનું હું તમને ટ્રાય કરીને દેખાડીશ. તો આને આપણે ફેંકશું. ગાઈસ હવે હું બનાવીશ હોલી પોપર વિથ બોટલ. ગાઈસ આપણું આટલું કટ થઈને રેડી થઈ ગયું છે. આની આગળ લગાવશું ફુગ્ગો. ચલો સાથે મેં આની અંદર ફુગ્ગો લગાવી દીધો છે આગળ. ગાઈસ મને આગળ ફુગ્ગો લગાવી દીધો છે. હવે હું તમને દેખાડી દઈશ. જોજો ગાઈસ તમે જ્યારે પણ કરો તો ફુગ્ગાને થોડું સ્કેચેબલ, થોડું મોટું. તો ગાઈસ જોજો આની અંદર થોડો ખાલી આપણે લઈ લઈશું ગુલાલ. આની અંદર આખો જવા દઈશું ગુલાલ, જેનાથી આખો થઈ જાય. જો ગાઈસ આની અંદર તમે જોઈ શકો છો ફુગ્ગો છે. હવે આને કરશું આપણે. જો ગાઈસ આ રીતના ઉડે છે. ગાઈસ જો આ રીતના કંઈક વર્ક કરે છે. જોયું ને ગાઈસ, એક દૂર સુધી જાય છે આ, અને પછી ઉપર આવી જાય. અને આ વોટર બોલિંગ કરવામાં પણ કામ આવે. તો ચાલો હવે કરશું આપણે વોટર